આજે હું વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એક વસ્તુ બતાવું છું। આ નોર્મલ પગ છે, બરાબર? અને આ પગમાં તમને કોઈ પ્રોબ્લેમ લાગે છે? આ જે ફૂટ છે ને એ થોડો અંદરની બાજુ છે, ઇન્વર્ટેડ છે, અંદરની બાજુ ટ્વિસ્ટેડ છે, બરાબર? આ જે કન્ડિશન છે એને ક્લબ ફૂટ કહેવાય, CTEV। ક્લબ ફૂટ એટલે શું કે જે બાળકના ફૂટનો એંગલ છે એ થોડો અંદરની બાજુ હોય, ઇન્વર્ટેડ હોય અને ડાઉનવર્ડ હોય, એને ક્લબ ફૂટ કહેવાય। ક્લબ ફૂટ થવાના ઘણા જ બધા કારણો હોઈ શકે છે, જેમ કે ડેવલપમેન્ટલ ડિફેક્ટ, કોઈ જીનેટિક પ્રોબ્લેમ હોય, કોઈ ન્યુરોલોજિકલ કન્ડિશન હોય, કાં તો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે બાળકનું આજુબાજુનું પાણી ઓછું હોય, ગર્ભાશયનો શેપ બરાબર ના હોય, જેથી બાળકને પ્રોપર મૂવમેન્ટ ના થઈ શકી હોય, તો બાળકના લેગમાં આવી ડિફોર્મિટી આવતી હોય છે। હવે આ કોઈ એવી કન્ડિશન નથી કે જેમાં બાળકના આગળના ભવિષ્યમાં કે લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે। આ એક એવી પ્રોબ્લેમ છે કે જેને આપણે કરેક્ટ કરી શકીએ છીએ, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી। ઘણા બધા પેરેન્ટ્સ આવું સાંભળીને કે આવું જોઈને બહુ જ ડરી જતા હોય કે બાળકમાં હવે આખી જિંદગી આ જ પ્રોબ્લેમ રહેશે, પણ એવું હોતું નથી। આ એક કરેક્ટેબલ એનોમલી છે કે જેને આપણે કરેક્ટ કરી શકીએ। જેમ કે જ્યારે આપણને ખબર પડે 5મા મહિનાની સોનોગ્રાફીમાં કે એના પછી કે બાળકના પગમાં આવી કોઈ પ્રોબ્લેમ છે, તો આપણે બધા જ રિપોર્ટ કરાવતા હોય, જેમ કે જીનેટિક ટેસ્ટિંગ કરાવીએ, બીજી કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એ જોતા હોય। અધરવાઇઝ આ બધું જ વસ્તુ જો નોર્મલ હોય તો આની કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી। જેમ કે આ બાળકમાં અમે બધું જ કરાવ્યું હતું, એનોમલી સ્કેન એટલે કે 5મા મહિનાની સોનોગ્રાફીમાં અમને ખબર પડી કે બાળકના રાઈટ લેગમાં ફૂટ ક્લબ ફૂટ છે। તો અમે ડિટેલમાં એનોમલી જોયું કે બીજે ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સ્પાઇનમાં, બ્રેઇનમાં, બીજા કોઈ લિમ્બમાં, પણ અધરવાઇઝ બધું જ નોર્મલ હતું। જીનેટિકલી પણ બધું ટેસ્ટ કર્યું તો બધું જ એકદમ બરાબર હતું। અમે વધારે શ્યોર થવા માટે પીડિયાટ્રિક ઓર્થોપેડિકનો ઓપિનિયન લીધો, જેમને અમને ગાઈડ કર્યા કે પાછળ જઈને આની શું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, અને આ પ્રેગ્નન્સીને અમે એકદમ હેલ્ધી રીતે ખેંચી આજે સરસ ડિલિવરી થઈ છે। હવે અમે આગળ પીડિયાટ્રિક ઓર્થોલોજીસ્ટનો કન્સલ્ટ કરીશું। આની ટ્રીટમેન્ટ શું હોઈ શકે? તો આની ટ્રીટમેન્ટ તમે જેટલું જલ્દી કરાવો એટલું જ જલ્દી સારું થઈ શકે અને એટલી જ શ્યોરિટી સાથે 100% રિઝલ્ટ આપણને મળી શકે। જો 1 વર્ષ કરતાં બાળક મોટું થઈ જાય પછી આની ટ્રીટમેન્ટ કરાવવાનો કોઈ પોઈન્ટ હોતો નથી, જેમાં એટલી સારી રિકવરી થતી નથી। અર્લી સ્ટેજમાં આની ટ્રીટમેન્ટમાં બાળકના પગ પર કાસ્ટ એટલે કે જેમ ફ્રેક્ચરમાં પાટો બાંધતા હોય એવી રીતે પગે અલગ અલગ પાટા કાસ્ટિંગ કરવામાં આવતું હોય છે। પછી ધીમે ધીમે એની ફિઝિયોથેરાપી કરવામાં આવે, બાળકના ફૂટના પ્રમાણેના એના શૂઝ બનાવવામાં આવે કે જેથી એનો જે એંગલ છે એ ધીરે ધીરે સરખો થઈ શકે। આવી રીતે 1 વર્ષની મહેનત લાગે પણ બધું જ સરસ થઈ જતું હોય છે। તો આવી કોઈ પણ કન્ડિશન હોય તો સહેજ પણ ગભરાવાની જરૂર નથી। તમને આવું કંઈ ખબર પડે કે ડિલિવરી ટાઈમે તમારા બાળકના પગમાં પણ કોઈ નાની મોટી પ્રોબ્લેમ લાગે તો તમે એકવાર પીડિયાટ્રિક ઓર્થોપેડિકનો ઓપિનિયન લઈ એની વહેલા તકે સારવાર કરાવો તો બધું જ સારું થઈ જતું હોય છે। થેન્ક યુ।